કેન્દ્ર સરકાર તરફથી 26મી જૂનથી ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 આંશિક રીતે લાગુ કરાયો છે. આંશિક રીતે એટલે કે આ કાયદાની કેટલીક કલમોના નિયમો અમલમાં આવશે. આ કાયદામાં સિમ કાર્ડને લઈને કડક જોગવાઈઓ કરવામાં આવી છે. તો મોબાઈલ વાપરનારા માટે લાભદાયી બનાવાયું છે. તો આ ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 શું છે? આ કાયદાથી શું શું નિયંત્રણમાં રાખી શકાશે અને ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયા બાદ શું શું બદલાવ આવશે તે જાણીએ. તો આ જે ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે તેનું પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન થયું છે ફ્રોમ 26th of June 2024. એમાં ઘણી બધી અલગ અલગ જોગવાઈઓ છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને હાલમાં થતા સાયબર ક્રાઇમ્સ ને રોકવા માટે ઘણી મહત્વપૂર્ણ રહેશે. લોકો કોઈ બીજાના નામથી અગર તમે સિમ યુઝ કરતા હોવ છો તો આ બધી વસ્તુથી પણ ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી ને એમના નામ પર સિમ યુઝ કરવામાં આવતા હોય છે. સિમિલરલી જ્યારે તમે કોઈક બીજાના પરમિશન વગર એમના કોલ્સ ઇન્ટરસેપ્ટ કરતા હોવ છો કાં તો એમનો ટેલિકોમ્યુનિકેશન ડેટા ટ્રાન્સફર કરતા હોવ છો, અલોંગ વિથ ધીસ અત્યારે આપણે બધા પીડિત છે કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટથી, કમર્શિયલ કોલ્સથી. તો આ અને આવા ઘણા બધા બીજા મહત્વપૂર્ણ જે બેઝિસ છે તેને આપણે એમ કહીએ કે આવરી લેતો આ એક કાયદો છે જેને આપણે ધ ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 તરીકે જોઈ રહ્યા છે. ટેલિકોમ બિલ 2023 ની ખાસ વાતો પર નજર કરીએ તો આ કાયદા હેઠળ નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર 3 વર્ષની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સિમ વેચવા માટે બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે, ત્યારબાદ જ સિમ આપવામાં આવશે. એક ઓળખ કાર્ડ પર 9 થી વધુ સિમ કાર્ડ રાખવા પર 50,000 રૂપિયાનો દંડ છે. જો તમે આ જ કામ બીજી વખત કરો છો તો 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સિમ કાર્ડનું ક્લોનિંગ કરવું અથવા બીજાના સિમ કાર્ડનો દુરુપયોગ કરવો હવે સજાપાત્ર અપરાધની શ્રેણીમાં આવશે. ટેલિકોમ નેટવર્ક ડેટાને એક્સેસ કરવો, ટેપિંગ અથવા પરવાનગી વિના કોલ રેકોર્ડ કરવા એ ગુનો ગણવામાં આવશે. આ માટે 3 વર્ષની સજા પણ થઈ શકે છે. દેવેન ચિત્તે, દિવ્ય ભાસ્કર, સુરત.